જય સિયારામ. મારું નામ રાજેશ કુમાર દાયાભાઈ વેલાણી છે. વતન મારું તારંગા મહેસાણા, હાલે વસ્ત્રાલ. અમદાવાદ રહું છું. માનસ હનુમાનધામ 8 મહિનાથી હું આવું છું. મારી ઈચ્છાથી 11 શનિવાર પણ મેં ભર્યા છે. મારો ધંધો રોજગાર ઓછો ચાલતો હતો, પણ હનુમાન ધામમાં દાદા પાસે આવવાથી મારો ધંધો રોજગાર ખૂબ સરસ નફામાં અને ફૂલ્યો ફાલ્યો છે. એમાંથી ₹5 હનુમાન ધામમાં દાદાના મંદિરમાં દાન પૂન કરું છું. ખૂબ સરસ, ધન્યવાદ. અત્યારે મારો ધંધો રોજગાર સારો ચાલતો ખૂબ સારો થયો છે. તો આજરોજ ₹5152 જે દાદાના મંદિર નિર્માણમાં મેં રોકડા આપી દીધા છે, અને હું બાપુના આશીર્વાદ લેવા માંગુ છું. આવો. ક્યાં ગયા ભાઈ? જોવડાયા વગર તમે શનિવાર ભરવાના ચાલુ કરી દેશો ને, તોય તમે ફાયદામાં જ છો, વાયદામાં નથી. હનુમાનજીની સેવા કરજો, ખૂબ કમાશો તમે. એ ભાઈ મારી પાસે જોડાવાય નતા આયા. એમની ઈચ્છા અંદરથી થઈ, બસ આપણે શનિવાર ભરવા છે. અને દાદા કને ઘણી બધી અરજીઓ લખેલી પડી છે. મેં આજ જોઈ, આમ હર શનિવારે જોઉં છું. આજ તો મેં જોયું કેટલી બધી ચિઠ્ઠીઓ પડી છે. આ હનુમાનજી ક્યારે વાંચશે? ના, પણ હનુમાનજીના ચરણોમાં અરજી લગાવો, એની મરજી હશે, તમારું કામ થઈ જશે. અરજી લગાવો બસ. सुन लीजो प्रभु अरज हमारी, जन के काज विलंब न कीजे, आतुर दोरी महा सुख दीजे. ભગવાન મારા ઘરમાં સુખ આપો, શાંતિ આપો. કેટલા કિલોમીટર કાપીને લોકો આવે છે, અને હજી સુધી એવું એક નથી બન્યું કે જેનું કામ નથી હોય, અને જેના નથી થયા એ પેન્ડિંગમાં. એ કદાચ હનુમાનજી પરીક્ષા કરતા હોય, પણ એવું તો છે જ ને. અહીંયા થાય જ છે. બધા મારી પાસે આવે, બાપુ મારું કામ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. આજ તો એક લગ્ન વાળા કાલ મને કાજુ કતરી ખવડાવતા એ કે આવતા, વિચાર કરો એના લગ્ન ચિત્રકૂટમાંથી થયા. પાછું એક વિશેષતા એ કે એ દીકરી આવી ને, તો મેં કીધું તમે ચિત્રકૂટમાં શું ચોપાઈ આવડે? તો આખી રામાયણ આવડે. બાપુ ચોપાઈ નહીં, હું ખાલી બોલો ચિત્રકૂટ, તો આખી ચોપાઈ બોલી ગઈ કે ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. અને આપણે કચ્છમાં જ દીકરી આવી પાછી. હા, આવશે મારી પાસે. આજ નહીં આવ્યા, કાલે આવ્યા હતા. એ કે અમે બીજા ત્રીજા શનિવારે આવશું. મને કાજુ કતરી ખવડાવી ગયા. એ કે અમારી માનતા હતી કે અમે બેલા બાપુને કાજુ કતરી ખવડાવશું ને પછી જ અમારો સંસાર વ્યવહાર આગળ ચલાવશું. હવે આવી કોઈ માનતા લેતા નહીં પાછા. આ તો ઠીક છે, હું હનુમાન ધામમાં હતો, હરિદ્વારમાં હું તો અહીંયા લગ્ન કરીને સંસાર વ્યવહાર. આવી કોઈ માનતા રાખતા રહી. જ્યારે અહીંયા બાપુ ભેગા થાય ત્યારે કાજુ કતરી ખવડાવી દેશું, એવી માનતા રાખવાની. પઠેઠ ચિત્રકૂટની. અને મેં જોઈ કાલે દીકરીને, એટલી સુંદર સંસ્કારી. આહા, એ પરિવારને તો ચાંદી ચાંદી થઈ ગયું, લીલા લહેર. હા, એ શનિવાર અહીંયા ભરતો હતો છોકરો. મને બાપુ શનિવાર ભરતો હતો ભાવથી.